નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે યોજાયો એક દિવસીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સેમિનાર. વિદ્યાર્થીઓ ભણતર પૂરું કરી ઉદ્યોગપતિ બની શકે એ પ્રકારની વ્યવસ્થાઓ અને આયોજન કર્યું છે સરકારે. સરકારની વિવિધ યોજનાઓના લાભ થકી ઉદ્યોગ સાહસિકતા અપનાવનાર લાભાર્થીઓને લોન સહાય અને કીટ વિતરણ આવ્યું કરવામાં. પાટણની વીએમ દવે પ્રાથમિક શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની કરવામાં આવી ઉજવણી. શાળા ખાતે નિબંધ લેખન, ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા સહિત વન્યજીવોના પુસ્તકોનું રાખવામાં આવ્યું પ્રદર્શન. વન્યજીવન પર અસર કરતા પરિબળો અને મારું મનગમતું વન્ય પ્રાણી વિષય પર વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યા પોતાના વિચારો. હવે સમાચાર વિગતવાર. રાજ્યના ઉદ્યોગ મંત્રી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે એક દિવસીય સાહસિકતા વિકાસ સેમિનાર યોજાયો હતો. ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મલ્ટીનેશનલ કંપનીના પ્રતિનિધિશ્રીઓ તેમજ ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ થકી રોજગારીની તકો અને સરકારી યોજનાઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ થકી ઉદ્યોગ સાહસિકતા અપનાવનાર વિદ્યાર્થીઓને લોન સહાય અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. વાચવાઈ બેન્કેબલ યોજના અંતર્ગત લોડિંગ રિક્ષાની સહાય મેળવનાર 2 વિદ્યાર્થીઓને મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સેમિનાર અંતર્ગત કયો ઉદ્યોગ શરૂ કરવો, કેવી રીતે કરવો, સરકારની વિવિધ યોજનાઓ, બેંક લોન, માર્કેટિંગ મેનેજમેન્ટ અને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા સાથે સ્કિલ ડેવલપમેન્ટ પર નિષ્ણાતો દ્વારા જરૂરી જ્ઞાન, માહિતી અને વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સેમિનારનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું કે 1979 થી ઉદ્યોગ મંત્રાલય રાજ્યના વિકાસ માટે કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં દેશ સાથે ઉદ્યોગમાં ઉદ્યોગ સાહસિકતાના વિકાસ માટે નક્કર આયોજન વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા આજે વાઇબ્રન્ટ ગુજરાતની 10 સમિટ પૂરી થઈ છે, જેનો લાભ ગુજરાતને મળ્યો છે. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. સમગ્ર દેશમાં 8.4% જીડીપી આપતું રાજ્ય ગુજરાત છે. લોજિસ્ટિક અને સ્ટાર્ટઅપમાં 11% હિસ્સા સાથે દેશમાં ગુજરાત મોખરે છે. છેલ્લા 20 વર્ષથી સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય ગુજરાત છે. વિશ્વની ખ્યાતનામ 500 કંપનીઓમાંથી 100 જેટલી કંપનીઓએ ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપ્યા છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે હબ બની ગુજરાતે વિશ્વમાં આગવી ઓળખ ઊભી કરી છે. આગામી સમયમાં સ્કિલ યુનિવર્સિટી થકી સ્કિલ્ડ યુવાધન તૈયાર થશે, જે દેશ વિદેશની ઔદ્યોગિક જરૂરિયાતને પૂર્ણ કરશે. આવનાર 10 વર્ષમાં કેવા પ્રકારની સ્કિલ જોઈએ એને અનુરૂપ આયોજન અને પોલિસી રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવી છે. આઈટીઆઈ કોલેજોમાં પણ 150 કરતાં વધુ અભ્યાસક્રમો થકી વિદ્યાર્થીઓ ભણતર પૂરું થાય અને રોજગારી મેળવી શકે કે ઉદ્યોગપતિ બની શકે એવી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. ત્યારે ઉદ્યોગ સાહસિકતા અપનાવી આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકીએ એવી શુભકામનાઓ પાઠવી મંત્રીશ્રીએ આ સેમિનારમાં ભાગ લઈ રહેલા યુવાનોને તાલીમ અને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉદ્યોગ કમિશનર સંદીપ સાગલેએ સીઈડી સંસ્થાનો પરિચય આપતા કહ્યું કે છેલ્લા 40 વર્ષથી ગુજરાતમાં સ્કિલ ડેવલપમેન્ટમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે. આજે સિદ્ધપુરથી થયેલ શરૂઆત આગામી સમયમાં આખા ગુજરાતમાં થવાની છે. ગુજરાતનું યુવાધન ઉદ્યોગ સાહસિકતા અપનાવી રોજગારી અને આત્મનિર્ભર બને એ માટે સરકાર કટિબદ્ધ છે. ત્યારે આજના સેમિનારમાં ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓનું માર્ગદર્શન અને તેમના જ્ઞાનનો અનુભવ મેળવવા અપીલ કરી હતી. મારું નામ મહેમણ અસલમ ઇબ્રાહીમભાઈ છે. આજ રોજ મને બળવંતસિંહ રાજપૂત સાહેબના હસ્તક વાજપાઈ યોજના હેઠળ લાખ રૂપિયાની સબસિડી સાથે 6 લાખનું સાધન મને મળેલ છે, જે બદલ રાજપૂત સાહેબના મંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ યોજના હેઠળ અમને રોજગારની આવી તકો પૂરી પાડવા બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. આવી યોજના આગામી બહુ સારી લાવો તે બદલ આવા અમારા જે મીડિયમ કક્ષાના જે
જે લાભાર્થીઓ છે એમને સારી લાભ મળે તે બદલ આ યોજના હેઠળ ખૂબ ખૂબ સરકારશ્રીનો આભાર માનીએ છીએ. સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે ને ભૂતકાળમાં 2003થી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે જે વાઇબ્રેનની શરૂઆત કરેલી, છેલ્લા 20 વર્ષમાં 10થી વધારે વાઇબ્રેન થઈ. એના કારણે ગુજરાતની અંદર નિકાસ ક્ષેત્રે 33% સમગ્ર ભારતનો જ્યારે અહીં આગળ ગુજરાતમાં થતો હોય, 18%થી વધારે ઉત્પાદન ગુજરાતમાં થતું હોય, 11% ફેક્ટરીઓ ગુજરાતમાં હોય, જીડીપી 8.4 આપતા હોઈએ, લોજિસ્ટિકમાં નંબર 1 હોઈએ, રોજગારી આપવામાં છેલ્લા 20 વર્ષથી આપણે નંબર 1 હોઈએ, એને કેવી રીતે આગળ વધારી શકાય? જમાનો ડિજિટલ દુનિયાનો છે, એની સાથે કેવી રીતે કદમ મિલાવી શકાય? જે નરેન્દ્રભાઈ સાહેબ જે આપીને ગયા છે એમાં એમના પગલે પગલે ચાલીને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એક શરૂઆત આજે કે યુવાન મિત્ર ભણે માત્ર રોજગારી શોધે એ પ્રકારની વ્યવસ્થા નહીં, પણ એ સાહસિક ઉદ્યોગપતિ કેવી રીતે બને એના માટે સ્ટાર્ટઅપથી માંડીને અનેક પ્રકારની યોજનાઓ આજે છે. એ યોજનાઓ તાલીમબંધ એને તાલીમ અપાય, એની શરૂઆત કેવી રીતે કરી શકાય અને ક્યાં સુધી જઈ શકાય એ પ્રકારની વ્યવસ્થાનો એક દિવસ આજે અહીં આગળ એની શિબિર રાખવામાં આવી છે. એમાં સ્કિલથી માંડીને ઉદ્યોગથી માંડીને ગુજરાત સરકારની શું યોજનાઓ છે, ભારત સરકારની શું યોજનાઓ છે, દુનિયામાં શું થઈ રહ્યું છે અને છેલ્લા 10 વર્ષમાં શું થવાનું છે એ પ્રકારની બધી જ વ્યવસ્થાનો પાઠ અહીં આગળ ગોઠવાયો છે. મારા ઉદ્યોગપતિ સાહસી પણ ઘણા બધા મોટી મોટી કંપનીઓના આવ્યા છે, અધિકારીશ્રીઓ સરસ વ્યવસ્થા કરી છે અને મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા છે. તો બધાનો ખૂબ આભાર માનું છું અને આમાંથી જે માર્ગદર્શન લઈને આપણે બધા આમાંથી જે શીખીએ એમાં પ્રગતિ કરીએ એવી શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરું છું. પાટણ શહેર એ મંદિરોની ધાર્મિક નગરી તરીકે ઓળખાય છે. તેમાં પાટણ શહેરમાં વસતા સિંધી સમાજ ખૂબ મોટા પ્રમાણમાં રહે છે. સિંધી સમાજના ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાન કુળદેવી શ્રી હિંગળાજ માતાજીનું મંદિર ચાચરિયા ચોકમાં આવેલું છે અને આ મંદિરમાં વર્ષોથી અખંડ જ્યોતની સ્થાપના કરેલી છે. ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનનો અવતરણ દિવસ ચૈત્ર સુદ બીજ તરીકે ભારતભરમાં સાથે સાથે પાટણ શહેરમાં પણ સિંધી સમાજ દ્વારા મનાવવામાં આવે છે. ઝૂલેલાલ ભગવાનનો નિર્વાણ દિન આસો સુદ બીજ અસુચંડ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ઝૂલેલાલ ભગવાનને જળમાં અંતર્ધ્યાન થયા હતા. ઝૂલેલાલ ભગવાને સિંધી સમાજના લોકો પલ્લેવારો લાલ, ઘોડેવારો લાલ, દરિયાવાલો લાલ, ચેટીચંડવારો લાલ, અસુરચંડવારો લાલ એવા ઘણા નામથી લોકો પૂજે છે. આ દિવસે ઝૂલેલાલ રાસ મંડળ દ્વારા એક ભૈરાણું બનાવવામાં આવે છે, એટલે કે એક માટલીમાં દૂધ, મીઠા ભાત, કાજુ બદામ, એલચી, લવિંગ, ફળફળાદી માટલીમાં લોકો આહુતિ રૂપે નાખે છે. આ આહુતિ મનોકામના પૂર્ણ કરે છે એવી લોકોની આસ્થા છે. ત્યારબાદ આ માટીને શ્રીફળ અને લોટથી પેક કરીને અબીલ, ગુલાલ, કંકુ, અત્તરથી સુશોભિત કરીને વહેતા પાણીમાં પધરાવવામાં આવે છે. શ્રી ઝૂલેલાલ ભગવાન પાણીમાં અંતર્ધ્યાન થયા હતા, જેથી પાણીના જલચરો એટલે કે પાણીના જીવને આ બધી વસ્તુ ખાઈને તૃપ્ત થાય છે અને ભગવાન ખુશ થાય છે. ત્યારબાદ ચાચરિયા ચોકમાં ઝૂલેલાલ રાસ મંડળ દ્વારા સાંજે ભજન સત્સંગનો કાર્યક્રમ કરવામાં આવે છે. તેમાં સિંધી સમાજના ભજન સત્સંગથી લોકો સિંધી નૃત્ય કરે છે. ત્યારબાદ સમૂહ આરતી કરવામાં આવે છે અને સૌ સાથે મળીને ભોજન ગ્રહણ કરે છે. ઝૂલેલાલ રાસ મંડળ તરફથી તારીખ 17/10/2024 શરદ પૂર્ણિમાના દિવસે હિંગળાજ માતાજીનો છઠ્ઠો પાટોત્સવ મનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં સિંધી સમાજના દરેક પરિવારના સાથ સહકારથી કાર્યક્રમ સફળ થાય છે. ત્યારે આજ રોજ હિંગળાજ માતાજીના છઠ્ઠા પાટોત્સવને લઈને ઉછામણી રાખવામાં આવી હતી. ત્યારબાદ હિંગળાજ માતાજીના સિંધી સમાજના ભાઈઓ અને બહેનો મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધનાની સાથે નવરાત્રી પર્વને યાદગાર બનાવવાના પણ પ્રયાસો કર્યા હતા. ઝૂલેલાલ મંદિરના તમામ કારોબારી સભ્યો હાજર રહી આ કાર્યક્રમમાં સેવા આપી હતી અને નવયુવક મંડળ વાહે ગુરુ ગ્રુપ પણ સેવામાં જોડાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રમુખ ખેમચંદ પોહાણી, મંત્રી રાજુભાઈ ઠક્કર, ઉપપ્રમુખ હરીશભાઈ ઠક્કરે સંભાળ્યું હતું. પાટણ નગરપાલિકા ખાતે પદાધિકારીઓની સાપ્તાહિક સંકલન બેઠકમાં શહેરના વિકાસ કામો અંગે ચર્ચા કરાઈ હતી. પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને કારોબારી ચેરમેન મુકેશભાઈ જે પટેલ તથા બાંધકામ સમિતિના ચેરમેન મહેશભાઈ પટેલે જાણકારી આપતા જણાવ્યું કે આજની આ બેઠકમાં શહેરમાં પાણી ખેંચવાના પંપની ખરીદી માટે કરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં 2 ટેન્ડરો આપતા એક માન્ય રહેતા 100% એબોવ આપતા તેનું રીટેન્ડરિંગ કરાશે. આ બેઠકમાં ઉપપ્રમુખ હિનાબેન શાહ, મનોજ એન પટેલ, દશરથભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં શહેરના નિર્મળનગર પાછળ તિરુપતિનગર પાસે પાણીનો બોર બનાવવા માટે આવેલ ટેન્ડર અંગે નેગોશિએશન કરવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત ગુજરાત સરકારના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ વિભાગની શહેરી સડક યોજનાની ₹8 કરોડની ગ્રાન્ટમાંથી થનારા કામોની ચર્ચા કરી તેનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં 18 જેટલા રોડ રસ્તા અને વિકાસના કામો પ્રાદેશિક મ્યુનિસિપલ કચેરીમાંથી મંજૂર થઈને આવેલા હોવાથી તે અંગેની એગ્રીમેન્ટ અને વર્ક ઓર્ડર આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન બાંધકામ વિભાગના ચેરમેન મહેશભાઈ પટેલે જણાવ્યું કે ઉપરોક્ત 18 કામો પૈકી 3 કામોના વર્ક ઓર્ડર આપી દેવાયા છે. ₹1 કરોડના ખર્ચે શહેરના 3 માર્ગોને દિવાળી પૂર્વે રીસર્ફેસિંગ કરવામાં આવશે, જેમાં પાટણના રંગીલા હનુમાનથી 3 દરવાજાથી હિંગડા ચાચર અને સરદારની પ્રતિમાથી જયવીરનગર 3 રસ્તા સુધીના રોડના કામો હાથ ઉપર લેવાની પ્રાથમિકતા અપાઈ છે, જેમાં એક કામ ભૂગર્ભ ગટર આગામી કામગીરી જે રોડ ઉપર થવાની હોવાથી હોલ્ડ ઉપર રખાયેલું છે તે રોડને પણ તેમાંથી મુક્ત કરાવીને આ રોડ બનાવાશે, જ્યારે અન્ય 15 જેટલા રોડ રસ્તાના ₹2.62 કરોડના કામો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડામરથી પેવર કરવાના વિચારણા હેઠળ છે. સંકલન બેઠકમાં 45 રોડ રસ્તાના નવા કામોના પ્રાથમિક અંદાજો તૈયાર કરવા કન્સલ્ટન્ટને સૂચના આપવામાં આવી હતી તથા શહેરના વિવિધ વિસ્તારોમાં ડામરથી પેચવર્ક કરવાના કામોમાં ઓનલાઈન ટેન્ડરથી ભાવ મંગાવવામાં આવતા જેનું ટેન્ડર 5 ઓક્ટોબરે ખોલાશે, જેમાં ₹1 કરોડના ખર્ચે વરસાદથી નુકસાન પામેલા રોડ રસ્તાનું પેચવર્ક કરાશે, એમ બાંધકામ ચેરમેન મહેશભાઈ પટેલ અને સિટી ઇજનેર મૌલીનભાઈ પટેલે જણાવ્યું હતું. આજે ગુરુવારની સંકલનની સામાન્ય બેઠક મળી હતી. એમાં વોટર શાખાના 2 ટેન્ડરોની ચર્ચા કરવામાં આવી અને 8 કરોડના જે ગ્રાન્ટ આવેલી હતી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનાની એની બધા જ કામો નક્કી કરવામાં આવ્યા. પાટણ નગરપાલિકા કેમ્પસમાં વાહન શાખા વિભાગ દ્વારા એજન્સી સાથે જીવદયાની પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે, જે સેવા પ્રવૃત્તિ નગરપાલિકા પરિવારમાં સરાહનીય બનવા પામી છે. પાટણ નગરપાલિકા કેમ્પસમાં આવેલા વાહન શાખા વિભાગમાં ફરજ બજાવતા મુકેશભાઈ રાવલ સહિતના કર્મચારીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વાહન શાખાની આગળ ખુલ્લા મેદાનમાં પક્ષીઓને 2 ટાઈમ ચણ નાખવામાં આવતું હતું, પરંતુ કેટલી વખત ચણ ચણતા પક્ષીઓને કૂતરા બિલાડાઓ શિકારો કરતા વાહન શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓ દુઃખની લાગણી અનુભવતા, ત્યારે અબોલ પક્ષીઓ નિશ્ચિત બની ચણ ચણી શકે તે માટે વાહન શાખાના કર્મચારીઓ દ્વારા પક્ષીઓ માટે ચબૂતરો તૈયાર કરી નવરાત્રીના પવિત્ર દિવસોમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ચબૂતરાની સાથે વાહન શાખામાં પ્લાસ્ટિકના કેરેટો લગાવી પક્ષીઓ માટેના આશ્રય સ્થાનો પણ તૈયાર કરવામાં આવ્યા હોવાનું વાહન શાખાના મુકેશભાઈ રાવલે જણાવ્યું હતું. નગરપાલિકા વાહન શાખા તરફથી વર્ષોથી અહીંયા ગ્રાઉન્ડમાં ચણ નાખવામાં આવતું હતું, પરંતુ જેને દરરોજ એક કબૂતર, બિલાડી કે કૂતરો લઈ જતા હતા. એના હિસાબે તમામ કર્મચારીઓ વાહન શાખાના પ્રેરણા જાગી કે ભાઈ સાહેબ આપણે એક ચબૂતરો બનાવીએ. જેના હિસાબે આ ચબૂતરાનું આયોજન કર્યું અને લોકાર્પણ વિધિ પ્રમુખ સાહેબ, કારોબારી ચેરમેન તથા અન્ય સભ્યો સાથે રહી અને લોકાર્પણ વિધિ કરેલ છે. તેની સાથે અમોએ 40 કેરેટ કબૂતરોને રહેવા માટે કેરેટો લગાવેલા છે, જે આજ રોજ એનું પણ આજે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે. રિપબ્લિક ઓફ સર્બિયાના એમ્બેસેડર શ્રી લાઝર વુકાડીવોનિક પાટણ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. પાટણ જિલ્લાની મુલાકાત દરમિયાન રિપબ્લિક ઓફ સર્બિયાના એમ્બેસેડર શ્રીએ વિશ્વ હેરિટેજમાં સ્થાન પામેલ રાણીની વાવ અને પાટણના પટોળા હાઉસની મુલાકાત લીધી હતી. પાટણની ઓળખ બનીને ઉભરી આવેલ વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની મુલાકાત સમયે રિપબ્લિક ઓફ સર્બિયાના એમ્બેસેડર શ્રી લાઝર વુકાડીવોનિક બેન મુન નકશીકલાને નિહાળી અભિભૂત થયા હતા. તેમણે રાણીની વાવની અદ્ભુત કોતરણી જોઈ હર્ષની લાગણી અનુભવી હતી. રાણીની વાવની મુલાકાત પછી શ્રી લાઝરે પટોળા હાઉસની મુલાકાત લીધી હતી, જ્યાં પટોળા બનાવટની સમગ્ર પ્રક્રિયાની જાણકારી મેળવી હતી. પટોળાનું વણાટકામ તેમજ તેના ઐતિહાસિક મૂલ્યની વિગત પણ મેળવી હતી. રાણીની વાવ અને પટોળાની મુલાકાતથી અભિભૂત થઈને તેમને વિઝિટર બુકમાં મુલાકાત વિશે નોંધ કરી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અહિંસાના પૂજારી હતા, જેથી સમગ્ર રાજ્યમાં 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી 8મી ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાનના ભાગરૂપે પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલી VM દવે પ્રાથમિક શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી કરવા પાછળનો મુખ્ય આશય વિદ્યાર્થીઓ બાળપણથી પર્યાવરણનું મહત્વ સમજે તેને લઈ VM દવે પ્રાથમિક શાળા ખાતે નિબંધ લેખન, ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા સહિત વન્યજીવોના પુસ્તકોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. VM દવે શાળા ખાતે યોજાયેલ નિબંધ લેખન અને વક્તૃત્વ સ્પર્ધામાં વન્યજીવન પર અસર કરતા પરિબળો અને મારું મનગમતું વન્ય પ્રાણી વિષય પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
નિબંધ લેખન, ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ 3 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને વન્ય વિભાગના ઉપસ્થિત કર્મચારીઓના હસ્તે શૈક્ષણિક કીટ સહિત ઇનામો આપી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વીએમ દવે શાળાના આચાર્ય જયેશભાઈ વ્યાસે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શાળામાં નિબંધ લેખન, ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધા સહિત વિવિધ વન્ય પ્રાણીઓનું પુસ્તક પ્રદર્શન રાખી વિદ્યાર્થીઓમાં પર્યાવરણનું મહત્વ સમજે અને વન્ય પ્રાણીનું મહત્વ સમજી તેની ઉપયોગિતા વિશે તેઓને ખ્યાલ આવે તે માટેના પ્રયાસો શાળા પરિવાર દ્વારા કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાનના ભાગરૂપે શ્રીમતી વિનોદબેન મધુસૂદન વ્યાસ પ્રાથમિક શાળા અને શ્રી વિપિનભાઈ મહિલા દવે માધ્યમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. સમગ્ર ગુજરાત રાજ્યમાં તારીખ 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. વન્ય પ્રાણી બચાવો અને જીવન સૃષ્ટિ બચાવો એ સ્લોગનથી ગાંધીનગરમાં ઇન્ડોરા પાર્ક વર્ષોથી કાર્યરત છે. બાળકોમાં સભાનતા આવે, જાગૃતિ આવે, પર્યાવરણનું મહત્ત્વ, પર્યાવરણની રક્ષા કરવાની જવાબદારી સમજે એ માટે આજે શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે નિબંધ લેખન સ્પર્ધા, ચિત્રલેખન સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વન્ય જીવન ઉપર અસર કરતા પરિબળો, મારું ગમતું વન્ય પ્રાણી એ વિષયોને અનુસંધાનમાં સ્પર્ધાઓ ગોઠવવામાં આવી. તારીખ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે આ કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગોઠવવામાં આવે છે. ગાંધીજી અહિંસાના આગ્રહી હતા, એટલે તારીખ 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે. બાળકો વન્ય પ્રાણીનું મહત્ત્વ સમજે, વન્ય પ્રાણીની ઉપયોગિતા સમજે, પૃથ્વી ઉપર, સૃષ્ટિ ઉપર જે કોઈ વસ્તુઓ છે, જે કોઈ જૈવિક પદાર્થો છે, એ બધા સજીવો માટે પરમાત્માએ બનાવ્યા છે. આપણે સૌ તેનો જરૂરી હોય એટલો જ ઉપયોગ કરીએ. જીવો અને જીવવા દો એ સ્લોગન દરેક બાળક, દરેક વિદ્યાર્થી, દરેક નાગરિક સમજે એ હેતુથી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. પાટણના વન વિભાગના અધિકારી માનનીય શ્રી વિજયભાઈ દેસાઈ સાહેબ તેમજ તેમની સમગ્ર ટીમ આ કાર્યક્રમમાં ઇન્વોલ્વ થઈ હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે યોજાયો 1 દિવસીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સેમિનાર. વિદ્યાર્થીઓ ભણતર પૂરું કરી ઉદ્યોગપતિ બની શકે એ પ્રકારની વ્યવસ્થાઓ અને આયોજન કર્યું છે સરકારે. સરકારની વિવિધ યોજનાઓના લાભ થકી ઉદ્યોગ સાહસિકતા અપનાવનાર લાભાર્થીઓને લોન સહાય અને કીટ વિતરણ આવ્યું કરવામાં. પાટણની વીએમ દવે પ્રાથમિક શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની કરવામાં આવી ઉજવણી. શાળા ખાતે નિબંધ લેખન, ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા સહિત વન્યજીવોના પુસ્તકોનું રાખવામાં આવ્યું પ્રદર્શન. વન્ય જીવન પર અસર કરતા પરિબળો અને મારું મનગમતું વન્ય પ્રાણી વિષય પર વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યા પોતાના વિચારો.